રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ લોક. કેમ છો બધા મિત્રો? મજામાં? અમે મજામાં છીએ. તમે બધા મજામાં છો? યુટ્યુબ ફેમિલી બધી મિત્રો. કચ્છની અંદર તો ઠંડી છે, ફૂલ વાગી ગયા છે 10 અને અમે છીએ રસ્તામાં હતા. તો ચાલો આજે હું તમને કચ્છના નાના નાના ગામડા ચાલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરું છું. જો આજનો મિત્રો અમારો લોગ ગમે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારો લોગને શેર કરજો અને મિત્રો કોમેન્ટ તો નાની અમથી કરજો. અને ચાલો મિત્ર આજની આપણી ટ્રીપ શરૂ કરી, કારણ કે નીકળી ગયો હતું ઘરેથી સવારે વહેલો, એના લીધે ઘરનું કાંઈ પણ વ્યૂ મને કાંઈ થોડું ઘણું લેવાનું નહીં, તમારી સાથે શેર કરાય એવું. પણ હું અત્યારે આજે રસ્તામાં છું. તો ચાલો મિત્ર મળીએ. જો આજે ધુમ્મસ, કેટલો ધુમ્મસ છે કચ્છની અંદર. નાનું નાનું જે ફાર્મિંગ કરતા હોય તો ચાલો મિત્રો આજે હું ફાર્મર પણ તમને બતાવું અને અહીંની બ્રીડ પણ બતાવું. કાવ એન્ડ બફેલો, ગાય એન્ડ ભેંસ બતાવું છું તમને મિત્રો. તો ચાલો મિત્ર મળીએ. આપણે હંતેથી પેલી શુભ શરૂઆત કરવી છીએ. વાંઢાઈ ઉમિયા માતાજીનું મંદિર છે અને તીર્થધામ કહેવાય. તો ચાલો મિત્ર મળીએ વાંઢાઈ ગૌશાળામાં જઈને. જો મિત્રો કેટલો બધો ધુમ્મસ છે અત્યારે. અને આ જો આપણે પહોંચી ગયા છીએ વાંઢાઈ તીર્થધામ. આ છે શ્રીરામ મંદિર. પછી આ સામે જો બસ આવે છે એ ઉમિયા માતાજીનું મંદિર છે. અને ધુમ્મસ છે આજે ફૂલ હો. આ જો કાંઈ બતાતું જ નથી. આ જો કેટલો બધો ધુમ્મસ છે આજ. આપણે નીકળ્યા હતા 10 વાગ્યા છીએ અત્યારે. તો અત્યારે આટલો ધુમ્મસ છે તો સવારે વહેલો 6 વાગે ધુમ્મસ કેટલો હશે મિત્ર? કોઈ વસ્તુ કાંઈ બતાતું નથી, એટલો બધો ધુમ્મસ હતો. તો ચાલો આપણે પહોંચી ગયા હતા વાંઢાઈ અને હું તમને બતાવું. વાંઢાઈ ઉમિયા માતાજીની ગૌશાળાથી શરૂઆત આપણે કરશું પેલું, પછી આપણે બતાવી કચ્છની અંદર 10 થી 12 જગ્યા ઉપર આપણે જાશું આજે. તો ચાલો મિત્રો આજે અમારા લોગની અંદર બન્યા રહીજો. તો અમે મિત્રો પહોંચી ગયા હતા અને આ પાછળ જો અમારા રાણાભાઈ ગેટ બંધ કરે છે અને રાણાભાઈ આવે છે. અમે અત્યારે ગાયો જે ચરે છે ને ત્યાં હતા પડાની અંદર. હું તમને બતાવું એની ગાય. આ જો અહીંની ઉમિયા માતાજી મંદિરની બધી ગાયો છે. આ પડાની અંદર અત્યારે છૂટી ચરે છે, કારણ કે આની અંદર ઝાર વાવેલી હતી ને, ઝારનો વઢાઈ ગઈ છે. ઝાર વઢાઈ ગઈ એટલે આની અંદર પડાની અંદર શું કે અત્યારે બધા જે ઢોર અત્યારે આની અંદર છે પડાની અંદર, બીજે કે બારે ચરવા જતા નથી. એટલે આ જો કેવા સરસ મજાની બધી ગાયો ને વાછડીઓ અત્યારે છે. અને આજે કંઈક આ જો ધુમ્મસ અત્યારે કેટલી છે હું તમને બતાવું. જો બતાવી જાય સામેનું કાંઈ, સામે નગર ક્લિયર મસ્ત મજાનો ડુંગર છે. અત્યારે બધા નથી બતાતા. અને આ જો ગાયો આવી ગયા અમારા મિત્ર રાણાભાઈ. હો રાણાભાઈ, જય માતાજી. કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? કેમ છે તમારી તબિયત? ઠંડી નથી લાગતી? ટાઢ કેવી પડે? હાલો અમને થોડીક ગાય તો બતાવો. આ ગાય એક અંદર બાંધેલી છે અત્યારે શેડની અંદર, કારણ કે થોડીક બીમાર હોય એવું લાગે છે, એના લીધે અત્યારે શેડમાં અત્યારે બાંધેલી છે. કચ્છની કાંકરેજ ગાય એગ્રેસિવ હોય એના લીધે આવી રીતના બાંધવી પડે. આ જો અમારા રાણાભાઈ કેવી રીતના બાંધ્યો. શિંગડામાં રસો આવી જાય પછી હવે ના કાંઈ બોલે. એક વખત એને શિંગડામાં રસો નાખવો ફરજિયાત છે. આજે અત્યારે રાણાભાઈ અત્યારે શિંગડામાં રસો નાખીને બાંધે છે. હવે બાંધશે પછી હલશે નહીં. હા ભાઈ, શું છે ગાય બીમાર? આંચળમાં દૂધ નથી આવતું. કેટલા દિવસ થયા? 2-3 દિવસ થયા. આંચળ ફોડો તો જરાક. શું છે આંચળમાં? કઈ ગાંઠ કેવું કઈ છે? નીકળતું નથી. અહીંયા નીચે મોઢાના અંદર છે ને ગાંઠ આવી ગઈ છે, એટલે આના લીધે દૂધ અંદરથી આવતું નથી. આ જો
આ એક સરસ મજાનો વડલો છે, વડલા નીચે અમે બેઠા છીએ. આવું જો તમારા કોઈ પણ ગાયમાં કે ભેંસની અંદર આંચળની અંદર નીચેના મોઢાની અંદર ગાંઠ બંધાઈ ગઈ હોય તો મિત્રો તમે શું કરો ખબર છે? લસણ લેવાનું, લસણ અને સરસોનું તેલનો માલિશ તમે અઠવાડિયું 15 દિવસ તમે કરશો ને તો ગાંઠ ઓટોમેટિક ઉગડી જશે. અને ગાયને છે ને, ગાય કે ભેંસ બબે લસણની કળી ખાલી ખવડાવો 100% આંચળમાં ફેર પડી જશે. કારણ કે આને અંદર છે ને નીચેના ભાગમાં જે દૂધ નીકળવાની જે આવે ને નલિકાની અંદર નોર્મલી એવી ગાંઠ છે ઓગળી જશે. ને એની અંદર પાછું બીજું એક વસ્તુ એ કરવાની કે આપણે લીમડાની સળી આવે ને, લીલી લીમડાની સળી લેવાની, માથેથી જરા ઉપર અણી જેવું કરી નાખો, અંદર એકાદી વખત ચડાવશો ને તો એ ક્લિયર થઈ જશે. ગાંઠને તમારે આજીવન લાઈફ ટાઈમ માટે નાબૂદ કરવી હોય ને તો તમે આ વસ્તુ કરો, 100% નાબૂદ થઈ જશે. લસણ અને સરસોનું તેલ અમે અત્યારે લીમડાની સળી અંદર ચડાવી છે, તો જો અત્યારે દૂધ ચાલુ થઈ ગયું છે અને લોહી આવી રીતના એક દિવસ આવશે, એનો કાંઈ મૂંઝાવાનું નહીં. આ છે ઉમિયા માતાજી ઈશ્વરાશ્રમ ભોજનશાળા, આ છે યજ્ઞકુંડ અને આ જે સામે બતાય ઉમિયા માતાજી મંદિર. જેના બે કોર હાથી મૂકેલા છે અને આ છે એન્ટ્રી ગેટો. જો બહારથી ટુરિસ્ટ પણ અત્યારે આવે છે. તો આજે અત્યારે આપણે દર્શન પણ કરી લીધા બંને મંદિરોના, ઉમિયા માતાજી મંદિર ને શિવ પાર્વતી મંદિર. સરસ મજાની રહેવાની પણ વ્યવસ્થા છે અહીંયા. ફેમિલી માટે જો રૂમ જોતો હોય તો રૂમ અને હોલ જોતો હોય તો હોલ. એક જણાના 100 રૂપિયા લેખે રૂમ મળે છે અહીંયા. આ છે મિત્રો સરસોનું વાવેતર, સરસોની ખેતી કચ્છની અંદર પણ કરે છે. કચ્છના ખેડૂતો બધા જો એટલો મસ્ત સરસો છે. આ જો બંને બાજુના રોડની સાઈડમાં સરસોનું જ વાવેતર કરેલું છે. આપણે મિત્રો અત્યારે ભુજ-નલિયા હાઈવે ઉપર ને મિત્રો કચ્છની અંદર આજે ભુજ-નલિયા હાઈવે ઉપર જે ભગવાનાથી આપણે નીકળીએ ને નલિયા રોડ ઉપર ચડવી, ઠંડીનો અહેસાસ અહીંયા કચ્છની અંદર ડબલ થઈ જાય. ડબલ એટલે 4 ગણો થઈ જાય. જે કચ્છની અંદર ઠંડી હોય એની કરતાં ઠંડીનો અહીંયા આવીને ડિગ્રી વધારે હોય છે. આવી ગયા અમારા મિત્ર ભાવિનભાઈ કેવી એક મસ્ત મજાની કોમેડી આપણને આપી, પણ કેવી ખબર હે, બોલાવે આપણને ઈ, પછી આપણને એમ કે તમે અમને ચાય પીવરો. તો અમારે તમારા ગામમાં આવવાની જરૂર શું હે ભાવિનભાઈ? હાલો વેલા શું કયો? જય માતાજી. શું કયો ભાવિનભાઈ? મોજ. શું અમને તમે ચાય પીવરાવવાની છે કે અમારે પીવરાવવાની? કોને પીવરાવવાની? કંઈક ચોખવટ તો તમે મને ફોનમાં એમ કામ બોલ્યા? કેવું પડે ને મોટા સાહેબો. હે રેવા જીવને અમે નથી ભાઈ, મોટા તમે છો સાહેબો ને મોટા સાહેબો ને કેવું પડે છે ભાઈ. તો અમે અત્યારે અમારી હાલત આવી ન હોત ને. અમારી તમારા કરતા ખરાબ છે. કેવી હાલત છે? હા તમારી હાલત જો. ભાવિનભાઈ એમ કે છે કે અમારી હાલત કેવી, અમારે આ જો દાઢી કરવાનો સમય નથી, અને તોય ભાવિનભાઈ તો એમ તો એકદમ હેન્ડસમ થઈને ફરે છે. તમારી એવી છે અને તોય ભાવિનભાઈ અમને એમ કે શું કયો ભાઈ? દેશી ઘી
અને આપણે જે છાણા આવે ને તે છાણા છે. આની અંદર બીજું કોઈ વસ્તુ નાખવામાં આવતી નથી. ના 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 આજે હું ગાય લઈ ગયા ને દહીં ગણ ભાઈ શું છે? અજમો અજમો. પછી આ હા સોવા પછી કપૂર. ધુમાડી બાજુમાં રાખો ભાઈ. આ એક અજમાની અને સોવાની ધુમાડી અત્યારે ચાલુ છે. ગાયને થઈ ગયો છે નિમોનિયા, એના માટે અજમો અને સોવાની તમે ધુમાડી આવી રીતના આપો તો બહુ સરસ મજાનું સારું એવું રિઝલ્ટ મળે છે. ના જો આ એક ગાય માતા છે. ગાય માતા શ્વાસ લઈ નથી શકતી, એના માટે અમે દેશી ઉપાય કરશું યુઝ. અજમો સોવાની ધુમાડી, જેથી કરીને એના નાક ખુલી જાય, કારણ કે શ્વાસ લઈ નથી શકતી. તમે જોઈ શકતા હશો શ્વાસ નથી લેવાતો, અને આ અજમો ને સોવાની ધુમાડી આપી છે તો એકદમ વ્યવસ્થિત રીતે ગાય શ્વાસ લેવાનું ચાલુ કરી દીધું છે. અને ત્યારબાદ ધુમાડી પતી ગયા પછી જો નાકમાંથી એનો શેડો પણ ચાલુ થઈ ગયો છે. જો અત્યારે 5 જ મિનિટની અંદર નાકમાંથી શેડો ચાલુ થઈ ગયો છે ભાઈ. અત્યારે કચ્છના ખેડૂતોમાં પણ જાગૃતતા બહુ સારી એવી આવી છે કે જેથી કરીને એઆઈ કરાવે છે. એઆઈ એટલે કે કૃત્રિમ બિદ્દાનનો ફાયદો બહુ સરસ મજાનો છે, અને બધા ખેડૂતોને પણ માહિતી છે. તો હવે કચ્છના ખેડૂતો પણ કૃત્રિમ બિદ્દાન કરાવે છે. જેલી દેતી નથી હાથ હતી હીનો ખન કેટલી આવશે? બસ બસ ગુરુ હયું ગુરુ ઈ રાતી રાતમાં વધી. એ જિંદલ આ શું છે? શું હે? શું છે? શું ખાવલી? આ શું છે? ખાવ છું ને એ પલી કી હે એ શું છે? ઈ શું હે? આ શું છે? આ શું ખાજો? શું ખાવ છું રી? આજે હું કચ્છનું નાનું અમથું ગામ, સરસ મજાનું ગામ, એનઆરઆઈ ગામ પણ કહેવામાં આવે છે, સામત્રા. તો ચાલો આજે સામત્રા ગામની તમને વિઝિટ પણ કરાવું. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હતા. એક સરસ મજાની ગૌશાળા છે સામત્રા ગૌશાળાની અંદર પહોંચ્યા હતા. અને આ જો બધી સરસ મજાની બધી ગાયો અત્યારે કેવી છૂટી અત્યારે ચરે છે. અને આ જો સામે પણ બધી ગાયો અત્યારે બેઠી છે. જો આ એક ગાય અત્યારે બાંધેલી છે. આપણે થોડુંક થોને લાગી ગયું છે તો આપણે એને ડ્રેસિંગ કરી નાખવી. માથાના પગ ઉપર લાગેલું છે તો ચાલો આપણે ડ્રેસિંગ પણ કરી લેવી. આ જો બધી ગાયો. કોમ સોમત્રાનું નામ? કાકા રામ રામ. રામ રામ. કેમ છો? મજામાં? હો મજા મજા બાપુ. કયું ગામ તમારું? ગામ અમારું સોમત્રા. મૂળ ક્યાં ના હો? મૂળ અમે બનાસકાંઠા. બનાસકાંઠાનું કયું ભાવ ગામ? થરાદ. ભાવ થરાદ. આ કેટલા સમયથી જો? અમને 4-5 વર્ષ થયા. 4-5 વર્ષથી આ હા. શું ખાલી ગૌશાળાનું જ બસ ખાલી? આ ગાયનું આપણે સેવા કરવાની ને બસ આ ઈ કરવાના બધું. આમાં દૂધની ગાયો કેટલી છે? ગાયો આમાં 20-25 આલે દીધું ઘણી. હા, અને બીજી બધી ગાયો? બીજી એમાં ગાભણ હોય વિચવડું હોય. આ બધી રખડતી ગાયો છે કે પછી ના ગામની ના ના જ ગાયો? પા ગૌશાળા જ ગૌશાળા છે. રખડતી નહીં. કેટલો સમય છે તમે અહીંયા જો? અમને 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. હા. શું નામ શું તમારું? મારું નામ ઠાકરજીભાઈ. ઠાકરસિંહભાઈ. હા. ભાવ થરાદમાં કયું ગામ? અસારા. અસારા એમ? હઉ. ગામ આપણે જોયું તો નથી, પણ તમે કોઈ જોયું હોય તો હા, મિત્રો જરા અસારા, comment અસારા, કરજો. અસારા. અસારાના કાકા છે. કાકા હા. આખું નામ તો તમારું કયો? હે? આખું નામ તમારું શું? ઠાકરજીભાઈ વેરસી. ઠાકરસિંહભાઈ વેરસીભાઈ. કેવા તમે હાથે? રબારી. હાથે રબારી. રબારી. કઈ અટક? ભીમ ભીમ. ભીમ અટક એમ? હા. ભલે સારું હાલો કાકા. ભલે ભલે સાહેબ ભલે. કાકા. હા. લો અહીંયા હું જોઈએ આવે એટલે કંઈક ને કંઈક દેવો. આ એક બે કરી દીધી.
હા લઈને આવો કિશોર આવડો ભૈયા ગયા એમના આરામ રૂમ ઉપર આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, અમારો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.